જો સવારમાં હીરાવવાનું ચાલુ કરીએ લાડવા. આમ લાડવા ભરી મૂક્યા, વાયર્યાત નથી રસોઈએ. તલના લાડવા હે ગોર નાખીએ, અમે ગોર નાખીએ, બીજું કંઈ ન નાખીએ. ગોર ને તલ ને ઘઉંનો લોટ, કાંકરેજનું ઘી ને આ ગોર. જો રાજભોગ ઓર્ગેનિક આવે. પછી આ જો ઘી મોકલવાનું હોય બહાર. એને આ એક લંડન છે ને ભાઈબંધ, એને ત્યાં મોકલવાનું હોય એટલે એ તૈયાર કર્યું. આ બાજુ આમાં રોટલા જે ખાવું હોય છે. આ બાજુ દહીં છે, એને કે દહીં. આ બાજુ ટમેટાની સબ્જી. આ બાજુ માખણી છે. આમાં જો માખણ છે, એનું કે માખણ. આ બાજુ છાશ. એવું હે ભાઈ. હાલો હવે હીરાવી નાખીએ આપણે. અમે મોરલાને આવ્યા હતા, એમ કે આમ બોલીએ નહીં ને તો કરાય ચડાવે, ઉતારી નાખે. તો આ બધા આવી ગયા અહીંયા. જો બધા આવી ગયા કંજવારવાળું. અમારે કરણને, એને કરણને, રાધાન, મધુન, કાવેરી. મોરલો જોઈ લો કરાય ચડાવી નાસે હરી. તે પડી એટલે તો આ ઘણા એમાં ખરાબ થઈ ગયા. પેલા રૂમમાં રહેતી એટલે ખરાબ રહેતી કાઢી અને સારી રેતી નાખી દઈએ. પાછી એટલી પડી એકાદું ડમ ફરાય. પછી તમારે અહીંયા રેતી નથી ચડતી, એ વાંધો આમ ધ્રોકડ ઉગી ગઈ. જો એટલે આ રેતી કાઢી અને નાખી દઈએ. એ વાર ના કે ઓલી ખરાબ કાઢી નાખી. જો આમાં ક્યાંય એટલે આમાં નાખી દઈએ રિંગમાં. પાછી ખરાબ રેતી, ખરાબ રેતી જો લીલી હોય ને આમાં નાખી દઈએ એટલે આ ઉસું થયા રાખે. રૂમમાં નાખી દીધી આમાં. હારી રેતી આવી જાય ને તો માથાકૂટની વધારે અમારે આને જ જરૂર હોય. દિલબાગ પછી તુફાન હોય યાર. રૂમમાં રહીએ ને એટલે તુફાનને નાખવી પડે. એ તુફાન હોય યાર રૂમમાં રહીએ. આમ છે જો આમ વાડ બાડને ચોખ્ખા કરી નાખે. જોઈ લ્યો કાન બાનને આમ તરવાર્યું જોયો. આમ જે તો હોય 15-16 મહિનાનો હોય. એક જ હરખા કાન એમ અમારા દિલબાગના. હાઈટમાં કાંઈ ઘટે એના કે જે 16 મહિનાનો થયો એના હાઈટમાંય ઘટે નહીં. જો અમારે તાજનો રૂમ છે ને એ વધારે બગડ્યો, કારણ કે મા દીકરો બે રહીએ ને વસેરો આમાં આવી ઠેકડા માર્યા કરે ને તો આ રેતી છે ને એ બધી કાઢી એને આ જો આમ ખરાબ કરી નાખી. એટલે આ બધી રેતી કાઢી આમ નાખી દેશે. જો આમાં વસેરા આમ ગોડવાના ને કામ ચાલુ કર્યા કરે. જો પાણી આવે ઓટોમેટિક. જોઈ અમારે તાજ દૂધ પીએ, એની માનો એટલું ધાવે એટલે તાજમૂર ઠેકડા ઠેકાડ્યો હોય. કેમ કે તાજને અમારે
કાંઈ કામનો હોય નવરો હોય એટલે જોઈ લ્યો હાઈટ બાઈટ ને થાય જબરદસ્ત. બાપનું નામ હે તૂફાન, માનું નામ હે લક્ષ્મી કદમ. જો બે પગ વાઈટ હે લક્ષ્મી કદમ ને જોઈ લે ઊભા એટલે અમારે ઊભો રહે તો ડોન ત્યાં આવું નથી. જો અમારે ડોનને અંદર આવું મને મેં ગયો પરબાર તાજ ડોન ઉપટ, ડોન ઉપટ નથી. ડોન ભાગી ગયા. આમ ડોનને કીધું એટલે તરત ઉપડી ગયા. હોશિયાર કૂતરો બહુ આવે. હારે પણ જોઈ લે એવાસ કરે. હા ઠેકડા મારે આખો દી જ કરતો એટલે રેતી વધારે બગડે. રૂમ મોટો હોય જોઈ લે આમ દેવમણી પટ્ટો બટ્ટો મારે કંઈ કાનમાં તો ઘટે જ નહીં. એના બાપના જ એના બાપના એવા કુંઢા કાન એના બાપનો એવો પટ્ટો નથી. પટ્ટો જોરદાર આપ્યો. ઓલી એક વસેરી ઓફ થઈ ગઈ ને એ પટ્ટો એવો જ હતો તુફાનને. હે એવો જોયો ને તાજને હે એવો જ તુફાનને. હું જોઈ લે તારીને માથે જો પંખા ફરે. રેતી ખરાબ થઈ ને એટલે અમે કીધું આ જામી ગઈ હવે એટલે આને બધી કાઢી નવી નાખી દી. હવે તાજને રૂમ બહાર નથી કાઢ્યો, 2 મહિનાનો થઈ ગયો એટલે હવે રૂમ બહાર કાઢવો જોશે. આમ એમ હોજો જોઈ લે ઊભો રહે આમ ભાગે પાછા આપણે અડવા જઈએ તા. બાપ પસ કલ્યાણ હે, બાપનો બાપ પસ કલ્યાણ, બાપની મા પસ કલ્યાણ, પોતે પસ કલ્યાણ અને બાપની માની માય પસ કલ્યાણ હે મારે. તાજનો પરિવાર આખો માં નથી ન કરતા 2-3 પેઢીઓ પસ કલ્યાણ થઈ જાય. આ ઘોડી પસ કલ્યાણ હોય ને તો તાજના રિઝલ્ટ હોય 100% પસ કલ્યાણ જ આવે. પણ મા પસ કલ્યાણ નથી. બાપ છે, બાપની મા છે, બાપની માની માય છે ને બાપનો બાપ પણ છે. એટલે અમારે તુફાનના બધાય છે. તુફાનને જો એમાંય આ પચ કલ્યાણ કોઈ હોય ને ઘોડી તુફાન બતાવ્યું હોય ને તો જબરજસ્ત રિઝલ્ટ આવે. એમાંય જો મા ને બાપ ઘોડીના 2 પસ કલ્યાણ હોય ને એમાં તુફાન બતાવે ને એટલે હોય 100% પસ કલ્યાણ જ આવે. ઊભો રહે જબરો ઘોડો થાય એમ છે. તો હજી 2 મહિના 5 દિનો થયો. હાલ ને હવે હમણાં ભાગે પાછો ઠેકડા મારે. પાવર ને બાપ જેવો છે સાતી બાતી થાય જબરો. જો આ 2 નાગરાજથી ખબર છે. અને 1 મહિનો 2-5 દી થયા તેજરૂપને અને આલિશાનને 2 મહિના 4-5 દી થયા છે. આને જો એનો નાગરાજ એના કે પછી નાગરાજથી 2 ખબર છે. અને 2 મહિના ને 4-5 દી થયા. ઓલીને 1 મહિનો ને 4-5 દી થયા તેજરૂપને. તો જોઈ લ્યો આના બસા આવી છે ને તેરી નાગરાજની કિંમત થાય. હજી બસા આવે ને બસા મોટા થાય ને 4-5 વધીએ ત્યાં આમ કાન બાનને આમ ચોખ્ખા કરીને વાડ બાડને કાપીને બધી મશીન અમારે લઈ આવી મશીનથી એના કામ બધીના. આ બાજુ જો નાગરાજ ઊભા. પછી જેની પાસે નાગરાજ હતો છે નાગરાજનો જ્યાં જન્મ છે ને ત્યાં આપણે ફોન કર્યો હતો. એ ભાઈનો ફોન આવ્યો હતો યારના કે એની માનું નામ હે પ્રિયંકા. હજી એની મા છે. પછી ભાઈ તો નામ જયંતીલાલ નામ હે. થરાદને બાજુમાં એનું ગામ હે. પ્રિયંકાના વિડીયા અને ફોટા મને મોકલ્યા અને કીધું કે રમભાઈ મારા કરતાં નાગરાજ મોટો હોય કે મારા પહેલાં અહીંથી નાગરાજ વસેરો હતો નીકળી ગયો તો પ્રિયંકાનું બીજું ઠાણ છે એમ કીધું. એને પ્રિયંકા કે અમારી ઘોડી છે ને એનું બીજું ઠાણ છે નાગરાજ છે. અને હું તો કે 21 વર્ષનો હોય નાગરાજ મારી પહેલાં નીકળી ગયો હતો અહીંથી કે નાનો હતો ને વસેરો આપી દીધો હતો. એ કે કોણ લઈ ગયા એ બહુ કંઈ ખબર નથી. મારા દાદાને કે બાપાને ખબર હોય તો ભલે. મારો જન્મ નહોતો એ કે તે દિન નાગરાજ છે. એ કે નાગરાજની મા છે. એની મા એને કીધું
છવી 27 વર્ષની છે. ક્યાંક 26 27 વર્ષની હોય કે એથી મોટી હોય એ કે બહુ કંઈ આપણે ખબર નથી, પણ એ કે મારા જન્મ પહેલાંની છે આ ઘોડી અમારી મેરા એ કે. અને અટાણે એને 21 કે 22 વર્ષ હાલે ને તે દી કાંઈથી નાગરાજ નીકળી ગયો હતો. એને નાગરાજ કંઈ 2 વર્ષને એક આજુબાજુનો હતો ને એમ કહેતા હતા વેચી નાખ્યો એ કે બહુ મને પાકી ખબર નથી. નામ હે જયંતીલાલ, આપણે રાજ છે ને રાજે નંબર આપ્યા હતા મને, તો એને વાત કરી તો કે રમભાઈ મને ખબર છે કે. તો એવું હે ભાઈ. જો આપણે નાગરાજની માં છે, એને કે આપણે કોહિનૂર હીરો હે ને એની માં છે. થરાદને બાજુમાં કેવું તો ગામ કીધું રાજસ્થાનમાં હે. યરના કે હબર પણ હે અત્યારે કોઈ ઘોડો બતાવ્યો ને બનાસકાંઠામાં, અને પચકલિયાણા જ વસેરા દઈએ. એને કે આ નાગરાજની માં હે. આપણો ભાઈનું નામ હે જયંતીલાલ. એને કે જયંતીલાલ આ જો નાગરાજની માં. એને કાંઈ ઘટે નહીં, જબરદસ્ત ઘોડી. અટાણે પણ ખબર હે, આપણે એને વાત થઈ ને જોઈ લે એનું રૂપ. તો જયંતિભાઈ કીધું કે રમભાઈ એ પોતે 21 22 વર્ષનો હોય કે મારા જન્મ પહેલાં અહીંથી નાગરાજ નીકળી ગયો હતો. એ કે વર્ષ 1.5 વર્ષનો હતો, 2 વર્ષનો. એ કે આનું બીજું કે ત્રીજું ઠાણ હતું. એ કે એને બહુ ખબર નથી કે મારા જન્મ પહેલાં વયો ગયો ને આ નાગરાજનો બાપ હે. આપણે એને કાલ રમદી આપણે રાજે નંબર આપ્યા હતા ને તો વાત કરી. એ કે રમભાઈ મેં વાત સાંભળી હતી કે રામભાઈએ લીધો નાગરાજ. એ કે તો આ નાગરાજ આપણો. નકર તમે કહેશો કે આમ નાગરાજ કયો. આ જો એને પછી ડીએને કરાવેલું હોય ને એના કે નાગરાજનું. અને એ કે હજી તે દીને અમારી મેરા છે કંઈક 26 27 વર્ષ કે 28 વર્ષ એમ કંઈક કહેતા હતા. એથી વધારે છે ઘોડી મોટી, કે 30 હોય કે 32 વર્ષ હોય, બહુ મને પાકું ખબર નથી. પછી આ અમારે નાગરાજનું રિઝલ્ટ. એના કે અમારે રોજડા છે નાગાભાઈનો ઘોડો છે ને લંડનવાળા, એનો વસેરો છે જો. એને કે આ એનું રિઝલ્ટ અમારે નાગરાજના આ વસેરો એ છે. એનો નાગરાજનો બાપ હતો ને એને 3 પગ હતા. આ પછી પસકલ્યાણ છે. એના આ વસેરો હોય ને પસકલ્યાણ છે ભરતભાઈનો. પછી આ અમારે અહીંયા રામમોય મુન્નાભાઈ છે ને એનાની આ પસકલ્યાણ વસેરો હોય છે. એ તો હમણાં જ આવ્યો 2-3 મહિનાનો એ છે. જોઈ લો બ્લેઝ કંઈ ઘટે નહીં. આ જો એ વસેરો છે ને અમે વાડીએ ગયા હતા તેથી ફોટા પાડ્યા હતા 2 4. જો આવ્યું ઘોડિયુંમાં આવા રિઝલ્ટ આપે. આ પણ પસકલ્યાણ છે. આ પણ જો પસકલ્યાણ છે વસેરી છે. અને આ ઘોડો એ પસકલ્યાણ છે. પછી બધાય 17 તારીખે છે ને આ પસકલ્યાણ છે અમારે અહીંયા ભેટકડી છે નાગરાજની વસેરી. આ વસેરો એક હતો ખાલી બ્લેઝવાળો બેરણમાં, એ દઈ દીધો. આ તો કોઈ બીજે જગ્યાએ. આ જો આ બધા પસકલ્યાણી જાજા અને 3 પગવાળા છે ને 2 પગવાળા છે ને બ્લેઝવાળા છે. જો વધારે તો આ એ પસકલ્યાણ જ છે. આ પછી આવી છે. તો જય માતાજી ભાઈ. આ જો નાગરાજની માં આવી છે કદાચ રિઝલ્ટ.